સાહેબ, ભટકા હુઆ દેવતા વિશે થોડું માર્ગદર્શન આપો. ગુરુદેવ એમ કહે છે કે દરેક વ્યક્તિ છે એ દેવતા છે, પણ દેવતા કેવો છે? ભટકેલ દેવતા છે, તે ભટકી ગયો છે. બાકી મનુષ્યનું અસલ સ્વરૂપ શું છે? શાંતિકુંજ હરિદ્વારમાં આ વસ્તુ એણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એમાં જે સોહમ જે ભગવાન છે એ જ હું છું. સોહમ તમે છો એ જ હું છું. એ બીજું છે. બીજો છે શિવોહમ. શિવોહમ એટલે કલ્યાણકારી. તમે કલ્યાણકારી છો અને હું પણ કલ્યાણકારી થવાનો પ્રયાસ કરું એટલે શિવોહમ. ત્રીજું છે સચ્ચિદાનંદોહમ. સત્ય, આનંદ અને શિવ. સત્યમ શિવમ સુંદરમ આ ત્રણેયનો અંશ પરમાત્મા છે એટલે સચ્ચિદાનંદોહમ. પછી જે તત્વમસી, તત્વમસી જે તું છે એ જ હું છું. ભગવાન જે છે એ જ હું છું. અને છેલ્લે અયમાત્મા બ્રહ્મ. પરમાત્મા બ્રહ્મ છે તો હું પણ મારું હું છું એ પણ એક બ્રહ્મનો અંશ છું. આવું સરસ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે. અરીસાનો અર્થ શું? અરીસાનો એટલે 5 અરીસા રાખેલા છે. સોહમ એટલે તમારે તમારું જ સ્વરૂપ અંદર જોવાનું છે અરીસામાં. અરીસા 5 એટલા માટે રાખ્યા છે. ઉપર સોહમ, અંદર આપણે આ ચહેરો જોઈને આપણે ચિંતન કરવાનું કે જે ભગવાન છે એ જ હું છું. આપણું સ્વરૂપ છે અંદર, એ આપણે આપણા સ્વરૂપને જોઈને જ આ વાત કરીએ છીએ. હા, એટલે એ રીતે અરીસા રાખ્યા છે. અરીસામાં આપણે આપણા જ દર્શન કરવાના, બીજા કોઈના નહીં. અને એ આપણા દર્શનમાં પરમાત્માનો કેટલો અંશ એમાં સમાયેલો છે એની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ છે. બરાબર. ઓમ